હે ગાઈસ, વેરી ગુડ મોર્નિંગ. હું ઋતુરાજ બારોટ વિઝડમ એકેડેમીની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, વિઝડમ એકેડેમી જીપીએસસી મેઇન્સ જે અપકમિંગ આવવાની છે એના માટે એક પ્રોગ્રામ લઈને આવ્યું છે અને આ 5 months ડેડિકેટેડ પ્રોગ્રામ છે. તો એની હું 5 થી 10 મિનિટમાં તમને એક બ્રીફ આપીશ. તો આ પ્રોગ્રામ કેવી રીતે રન થશે? તો આ પ્રોગ્રામ 1 માર્ચથી સ્ટાર્ટ થવાનો છે. 1 માર્ચથી. અને કેટલા મહિના? તો કે માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ સુધી આ પ્રોગ્રામ કન્ટિન્યુ રહેશે. હવે આ પ્રોગ્રામની અંદર આપણે જનરલ સ્ટડીઝના 270 ક્વેશ્ચન્સ કવર કરવાના છીએ. આમાં ટિપિકલ પ્રોગ્રામમાં તમારે લખવાનું રહેશે. ઇટ્સ ઓનલી આન્સર રાઇટિંગ પ્રોગ્રામ. તમારે જવાબ લખવાના રહેશે. જીપીએસસી મેઇન્સને લગતા ક્વેશ્ચન્સ હશે અને એનું સોલ્યુશન ઇવેલ્યુએશન કરીને તમને આપવાનું રહેશે આ પ્રોગ્રામ અંતર્ગત. તો 270 ક્વેશ્ચન્સ આપણે જનરલ સ્ટડીઝના કવર કરેલા છે. બંને લેંગ્વેજના થઈને 46 ટોપિક્સ, જેમ કે 2 થી 3 એસે લખી શકશો, 2 થી 3 તમે રિપોર્ટ લખી શકશો, એવા 46 ટોપિક્સ આપણે કવર કર્યા છે અને 16 જેટલા એસે આપણે તમને લખાવડાવીશું. તો આ પ્રોગ્રામ જે છે એ કેવી રીતે રન થશે? તો જે એક્સપર્ટ ટીમ છે એ તમારા ક્વેશ્ચન્સનું ઇવેલ્યુએશન કરશે. 3 થી 4 દિવસની અંદર તમને ઇવેલ્યુએશન કરીને આપી દેવામાં આવશે. અને બીજું મેઇન કે ટોપિક વાઇઝ તમને આની અંદર રન થશે પ્રોગ્રામ. ટોપિક વાઇઝ કેવી રીતે? તો જેમ કે હિસ્ટ્રી છે તો હિસ્ટ્રીનો સિલેબસનો પહેલો ટોપિક, બીજો ટોપિક, ત્રીજો ટોપિક હશે. તો એ વીકની અંદર એટલા 3 ટોપિકમાંથી તમને 7 થી 8 ક્વેશ્ચન નીકાળવામાં આવશે, જે રેગ્યુલર બેઝિસ પર તમારે લખવાના રહેશે. ઓકે. છેલ્લે આપણે એક ફૂલ મોક ટેસ્ટનું પણ આયોજન કરેલું છે અને આપણે એવું પ્લાન કરી રહ્યા છે કે એક મંથમાં 2 વખત એ એસ્પિરન્ટ સાથે ગૂગલ મીટ, એક્સપર્ટ ટીમ ગૂગલ મીટ કરે અને એને બાય મંથલી, મહિનામાં 2 વખત એનું મૂલ્યાંકન કરવામાં આવે. દરેક ક્વેશ્ચન્સ તમને જે પીરસવામાં આવશે એના મોડલ આન્સર્સ તમને બાય લેંગ્વેજ આપવામાં આવશે, ઇંગ્લિશ ગુજરાતી બંનેમાં. ઓકે. અને આ સિવાય આપણે એક નવો પ્લાન રજૂ કરી રહ્યા છીએ, નવો મુદ્દો એડ કરી રહ્યા છે કે જીપીએસસી મેઇન્સને લગતું નેશનલ લેવલનું, એટલે કે ટોપ લેવલનું એક મટીરિયલની તમને પીડીએફ સેન્ડ કરવામાં આવશે. એ કોઈ પબ્લિકેશન્સની હશે, વિઝડમ એકેડેમીની નહીં હોય. ઓકે. આના માટે આપણે ઓફલાઈન, ઓનલાઈન બંને ઓપ્શન અવેલેબલ છે. ઓફલાઈનની અંદર 8,000 ફીસ આપણે રાખી છે અને ઓનલાઈનની અંદર 6,000 ફીસ આપણે રાખી છે. સર, ઓનલાઈનમાં મેં ઘરે બેઠા કેવી રીતે આનો લાભ લઈ શકીએ? તો અહીંયા એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની રહેશે. આ નંબર ઉપર તમે ફોન કરી શકો, તમને તમામ બાબતો સમજાવી દેવામાં આવશે. એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમારી એક બેચ હશે, એ બેચની અંદર તમારે એસાઇનમેન્ટ લખીને સેન્ડ કરવાનું રહેશે અને ઇવેલ્યુએટ થઈને તમારા ઘરે, એટલે કે તમારે બેચની અંદર પીડીએફ પાછી મળી જશે. ઓકે. તો આ પ્રોગ્રામને થોડુંક ડિટેલમાં જોઈ લઈએ આપણે કે કેવી રીતે રન થશે. તો માર્ચ મહિનાની અંદર આપણે 3 સબ્જેક્ટ્સને કવર કરેલા છે: હિસ્ટ્રી, કલ્ચર અને એસે. જેમ કે હિસ્ટ્રીની વાત કરું તો મેં હિસ્ટ્રીના આખા સિલેબસને 4 વીકમાં ડિવાઈડ કરેલા છે. વીક 1, વીક 2, વીક 3 અને વીક 4. પહેલા અઠવાડિયાની અંદર 1 થી 8 માર્ચ, 1 તારીખથી લઈને 8 માર્ચ સુધીનો સમય રહેશે, જેમાં તમારો જે સિલેબસ છે એ સિલેબસના જે પોઈન્ટ્સ છે એમાંથી પહેલો, બીજો, ત્રીજો ને ચોથો 4 પોઈન્ટ્સ કવર થશે અને એમાંથી 8 ક્વેશ્ચન્સ તમને આપવામાં આવશે. એ 8 ક્વેશ્ચન તમારે ડેઇલી બેસિસ પર લખવાના રહેશે. એવી રીતે વીક 2, વીક 3, વીક 4ના ડેટ્સ અહીંયા આપી દીધેલા છે. સિલેબસના પોઈન્ટ્સ આપી દીધેલા છે. આની પીડીએફ તમે આ કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરીને, વોટ્સએપ કરીને તમે માંગી શકો છો. યુટ્યુબમાં પણ તમને મળી જશે. તો એવી રીતે 8, 7, 7, 8 એટલે ટોટલ તમારે 30 ક્વેશ્ચન ઈચ સબ્જેક્ટ્સમાંથી લખવાના રહેશે. એટલે 9 સબ્જેક્ટ્સના થઈને 270 ક્વેશ્ચન્સ તમને લખાવડાવવામાં આવશે. તો એવી રીતે માર્ચ મહિનાની અંદર હિસ્ટ્રીની સાથે સાથે કલ્ચર સબ્જેક્ટ પણ એડ કરેલો છે અને સેમ એ જ રીતે વીક 1, વીક 2, વીક 3, વીક 4 એવી રીતે સિલેબસના જે પોઈન્ટ્સ છે એમાંથી પહેલા પોઈન્ટ્સમાંથી 8 ક્વેશ્ચન, બીજા અને ત્રીજા પોઈન્ટ્સમાંથી 7 ક્વેશ્ચન, ચોથા, પાંચમા, છઠ્ઠા પોઈન્ટ સિલેબસમાંથી 8 ક્વેશ્ચન અને 7-8 નંબરના પોઈન્ટ્સમાંથી 7 ક્વેશ્ચન્સ. હવે સિલેબસ તમારી બધા પાસે અવેલેબલ હશે એટલે તમે સિલેબસને જોઈ શકો છો. એવી રીતે એસેની વાત કરીએ તો પહેલા વીકમાં આપણે 4 એસે લખાવડાવીશું. માર્ચ મહિનાના બીજા વીકમાં 4, ત્રીજા 4 અને ચોથા 4. એવી રીતે ટોટલ 16 એસે તમારે આ વીકમાં, આખા મંથમાં લખવાના રહેશે.
તો માર્ચ મહિનાની વાત કરીએ તો 30 હિસ્ટ્રીના MCQ, 30 કલ્ચરના MCQ અને 16 ટોપિક એસેના, જે અલગ અલગ ટોપિક્સમાંથી લીધેલા હશે એસેના. તો એ તમારે કરવાનું રહેશે ડે ટુ ડે બેસિસ ઉપર. એટલે એક દિવસ તમે પકડીને ચાલો તો દિવસની અંદર તમારે 2 ક્વેશ્ચન મિનિમમ લખવાના આવે અને વીકમાં 4 એસે લખવાના આવે. આટલું કામ તમારે કરવું પડશે આ પ્રોજેક્ટની અંદર. આ પ્રોગ્રામ ક્વોલિટેટિવ બેઝ ઉપર બનાવવામાં આવેલો છે. જે બાળકોને જોડાવાની ઈચ્છા હોય એ 1 માર્ચ પહેલાં રજિસ્ટ્રેશન કરાવવું કમ્પલસરી છે. 1 માર્ચ 2024. ક્લિયર? જવાબનું મૂલ્યાંકન 3 દિવસમાં તમને કરીને પાછું આપવામાં આવશે ટીમ દ્વારા. તો તમે તમારી જાતને ઇવેલ્યુએટ પણ કરી શકશો. એવી જ રીતે એપ્રિલ મહિનાની અંદર જિયોગ્રાફી, પોલિટીની વાત કરવામાં આવી છે. સેમ લોજિક 4 વીકમાં ડિવાઈડ કરેલું છે. એની તારીખ 1 થી 6 એપ્રિલ, 7 થી 14 એપ્રિલ, 15 થી 22 એપ્રિલ ને 23 થી 30 એપ્રિલ. આ 4 વીકમાં આપણે મંથ્સને ડિવાઈડ કરેલો છે. એમાં તમારો સિલેબસનો જે પોઈન્ટ છે એમાં પહેલો, બીજો, ત્રીજો અને ચોથો 4 પોઈન્ટ્સ છે એ 4 વીકમાં આપણે કવર કરવાના. ટોટલ 30 MCQ રહેશે જિયોગ્રાફીના, પોલિટીના પણ ટોપિક વાઇઝ. ઓકે, તો એવી જ રીતે ઇંગ્લિશ ડિસ્ક્રિપ્ટિવને આપણે એડ કર્યું છે એપ્રિલ મહિનાની અંદર. તો એમાં પણ સિલેબસનો પોઈન્ટ જે પહેલો ને બીજો છે એમાં 2 એસે, 2 લેટર, 3 પ્રેસ રિલીઝ, 3 રિપોર્ટ બીજા વીકમાં, ત્રીજા વીકમાં 3 વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન, 3 ફોર્મલ સ્પીચ અને ચોથા વીકમાં 2 પ્રીસી, 2 કોમ્પ્રિહેન્શન અને 2 ટ્રાન્સલેશન. ગ્રામર આપણે આ પ્રોજેક્ટમાં ઇન્ક્લુડ કર્યું નથી. ઓકે, કારણ કે ગ્રામર એ તમારા કેવો વિષય છે કે તમે પ્રેક્ટિસથી કરી શકો છો. તો એપ્રિલ મહિનામાં જિયોગ્રાફી, પોલિટી, ઇંગ્લિશ ડિસ્ક્રિપ્ટિવ ટોટલ 60 MCQ અને 22 ટોપિક્સ તમારે લખવાના રહેશે. તો એવી જ રીતે આપણે એપ્રિલ પછી મે મહિનાની વાત કરીએ તો મે મહિનામાં સિલેબસ પ્રમાણે પબેડ એથિક્સને એડ કરેલું છે. જેમાં પબેડના જે ટોપિક છે એને 4 વીકમાં આપણે ડિવાઈડ કરી નાખેલા છે. ઓકે, જેમ કે ફર્સ્ટ વીકની અંદર આપણે સિલેબસના જે પોઈન્ટ્સ છે એમાં પહેલો, બીજો પોઈન્ટ્સ, બીજા વીકમાં ત્રીજો પોઈન્ટ્સ, ત્રીજા વીકમાં ચોથો, પાંચમો અને ચોથા વીકમાં છઠ્ઠો પોઈન્ટ્સ આપણે કવર કરેલો છે. સેમ લોજિક 30 MCQ તમારે પબેડના લખવાના 30 ક્વેશ્ચન્સ તમારે પબેડના લખવાના રહેશે અને 30 ક્વેશ્ચન્સ તમારે એથિક્સના લખવાના રહેશે. ઓકે, તો સર મે મહિનાની અંદર બીજું શું આપણે ઇન્ક્લુડ કરેલું છે? તો મે મહિનાની અંદર ગુજરાતી ડિસ્ક્રિપ્ટિવ ઇન્ક્લુડ કરેલું છે. તો એની અંદર પણ સેમ 4 વીકની અંદર સિલેબસના પોઈન્ટ્સ જે છે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, 7, 8, 9, 10, 11, 12. ઓકે, દરેક ટોપિકમાંથી 2 ક્વેશ્ચન્સ તમારે લખવાના આવશે. એટલે કરીબ અહીંયા તમારે 24 ટોપિક્સ તમારે કવર કરવાના થશે. એટલે મે મહિનાની અંદર 60 ક્વેશ્ચન્સ અને 24 ટોપિક તમારે કવર થઈ જશે. ઓકે, તો જૂન મહિનાની અંદર આપણે સાયન્સ એન્ડ ટેક, ઇન્ડિયન ઇકોનોમી અને કરંટ અફેર્સ એના આપણે ટોટલ 90 ક્વેશ્ચન્સ તમારે લખવાના રહેશે. તો આ રીતે માર્ચથી લઈને જૂન મહિના સુધી તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે ક્વેશ્ચન આન્સરની. અને જુલાઈ મહિનાની અંદર તમારી એક મોક ટેસ્ટ હશે જે 9 તારીખ, 10 તારીખ અને 11 તારીખે લેવામાં આવશે. આ 3 દિવસની અંદર સેમ 10 થી 1, 3 થી 6, 3 કલાકના 3 કલાકના 2 પેપર રહેશે પર ડે. જેમાં એસે, ગુજરાતી, ઇંગ્લિશ, GS1, GS2 અને GS3 આ રીતે તમારું આખું ઇવેલ્યુએશન પ્રોગ્રામ અને આખું મેઇન્સની બેચનો પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવેલો છે વિઝડમ એકેડેમી દ્વારા. વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો. રજિસ્ટ્રેશન માટે આ નંબર ઉપર કોલ કરી શકો છો. આ પ્રોગ્રામ 1 માર્ચથી સ્ટાર્ટ થશે. ઓકે, બેસ્ટ ઓફ લક બચ્ચાઓ. ટેક કેર. બાય બાય.